રાજ્યમાં ગરમીના પ્રકોપની શરૂઆત થઈ ગઈ છે, જેમાં રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે રાજકોટમાં સૌથી વધુ 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ગરમીને લઈ યલો એલર્ટ આપ્યું છે। રાજકોટમાં બપોરના સમયે તાપમાનનો પારો ઊંચે પહોંચ્યો છે, ત્યારે શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતાં લોકો ત્રાહિમામ થયા છે। લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળે છે। બપોરના સમયે લોકો ઠંડક મેળવવા શેરડીનો રસ, કોલ્ડ ડ્રિંક્સ અને ઠંડા પીણા પી રહ્યા છે। ગરમીથી બચવા લોકો ટોપી અને ચશ્માનો સહારો લઈ રહ્યા છે। દર વર્ષે ધૂળેટી બાદ ઉનાળાની શરૂઆત થતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વર્ષે એક અઠવાડિયું ઉનાળો વહેલો શરૂ થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આજના દિવસે વાત કરવામાં આવે તો રાજકોટની અંદર તાપમાનનો પારો 41 ડિગ્રીના પાર છે તે પહોંચી ચૂક્યો છે। કાળઝાળ ગરમી છે છેલ્લા 3 દિવસથી છે તે રાજકોટમાં પડી રહી છે। મહત્વનું છે કે બપોરના સમયે કાળઝાળ ગરમીને કારણે લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। બીજી તરફ જે રીતના તડકો અને ગરમી સતત લૂ જેવી સ્થિતિ છે તે જોવા મળી છે, તેને કારણે લોકો ઠંડક મેળવવા માટે રસના ચીચોડા છે તે ત્યાં જોવા મળી રહ્યા છે। રસ પીતા, શેરડીનો રસ પીતા જોવા મળી રહ્યા છે, તો શરબત સહિતના પીણા પીતા છે તે લોકો જોવા મળી રહ્યા છે। આપણી સાથે અન્ય લોકો પણ છે, તેમની સાથે વાત કરશું। કાકા, શું કહેશો, છેલ્લા 3 દિવસથી સતત બપોરના ટાઈમે ગરમી પડે છે, કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે। આ માટે કોર્પોરેશને કંઈક વ્યવસ્થા કરવી જોઈએ। રાજકોટમાં થોડુંક ઠંડક રહે એ પ્રમાણે એ લોકોએ આયોજન કરવું જોઈએ। અને દર વર્ષે ગરમીનું પ્રમાણ સતત વધતું જાય છે। આજ 10 વર્ષ પછી ગરમી કેટલા ડિગ્રીએ પહોંચશે એનું કંઈક કહેવું બહુ મુશ્કેલ છે, કારણ કે પારામાં વધારો સતત થયે રાખે છે। માટે માણસોને બહુ તકલીફ પડે છે, મુશ્કેલી પડે છે। સતત પાણી પીતો રાખવું પડે છે, કોઈ ઠંડી વસ્તુ ખાવી પડે છે, કંઈ કપડાં બપડા એવી રીતે વ્યવસ્થિત એનું આયોજન કરવું પડે છે। એટલા માટે સતત ગરમી વધતી જાય છે, અસહ્ય। અને દર વર્ષે વહેલી ગરમી ચાલુ થતી જાય છે। જે ઉનાળાના જે 3 કે 4 મહિના ગરમી હોય એની બદલે 6 મહિના ગરમી પડે રાખે। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો સતત ગરમીમાં વધારો છે તે જોવા મળતો હોય છે। અન્ય શહેરીજનો છે તેમની વાત કરશું। બેન, શું કહેશો, 3 દિવસથી જોકે ગરમી ઉનાળો ચાલુ થઈ ગયો હોય તેવી સ્થિતિ છે, કેવી તકલીફ શહેરીજનોને પડી? ગરમી બહુ વધી જવાથી લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે। બીજું કે ગરમી એટલી વધી ગઈ છે એટલે લોકો પાણી, શેરડીનો રસ, લીંબુ શરબત વગેરે જેવી વસ્તુઓનો વધારે પડતો વપરાશ કરે છે, ઉપયોગ કરે છે। તરબૂચ, ગરમીથી બચવા માટે લોકો ટોપી, હાથ મોજા અને મોઢે રૂમાલ અથવા ઓઢણી બાંધી અને બહાર નીકળવાનો પ્રયાસ કરે છે। જેટલું બને એટલું ગરમીથી રક્ષણ મળે એવી પ્રયત્નો કરે છે લોકો। બપોરના ટાઈમે ખાસ તો બહુ ગરમી હોય છે, લોકો ઘરની બહાર નથી। હા, બપોરના ટાઈમે સારો એવો તડકો પડવા માંડ્યો છે, એટલે ઘરની બહાર નીકળવું હોય તો એક વખત વિચારે છે કે કોઈ કામ છે, જરૂરી છે તો જ બહાર જાય છે, નહીં તો ઘરની બહાર નીકળવાનું ટાળે છે લોકો। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો સતત ગરમીમાં છે તે વધારો થઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક અત્યારથી જ 41 ડિગ્રી જેટલું તાપમાન છે તે જે છે તે પહોંચી રહ્યું છે, જેને કારણે લોકોને ગરમીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। લોકો ગરમીથી બચવા માટે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે શેરડીનો રસ હોય, લીંબુ શરબત હોય, લીંબુ પાણી હોય કે ઠંડા પીણા છે તેનો સહારો છે તે લઈ રહ્યા છે। મહત્વનું છે કે હજુ વિધિવત ઉનાળાની શરૂઆત છે તે નથી થઈ, અને તે પૂર્વે જ ક્યાંક ને ક્યાંક રાજકોટની અંદર 41 ડિગ્રીના પાર છે તે ગરમીનો પારો છે તે પહોંચી ગયો છે, ને જેને કારણે લોકોને પણ હાલાકી છે તે સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે બપોરના સમયે લોકોને છે તે ખાસ તો ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો 1 થી 3 ક્યાંક ને ક્યાંક ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય તે પ્રકારની સ્થિતિ પણ છે તે હાલ જોવા મળી રહી છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।